ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર છે સ્નેહન અને સ્વેદન. પૂર્વકર્મની અંદર સ્નેહન અને સ્વેદન બંને પ્રક્રિયા કરવામાં આવે છે. તો સ્નેહનનો મતલબ શું છે? સ્નેહન અગ્રે પ્રયોજિતમ તથા સ્વેદ અનંતરમ, એટલે કે પહેલાં જે છે શોધનના પહેલાં પ્રી ઓપરેટિવ તરીકે સ્નેહન જે છે પહેલાં કરવામાં આવે છે. અગ્ર સ્નેહન અગ્ર પ્રયોજિતમ તત એટલે કે પછી સ્વેદન કરવામાં આવે છે. આથી પૂર્ણ શોધન પ્રક્રિયા એ દોષોના શાખાથી કોષ્ટમાં ગતિ કરવા પર આધારિત છે, જે સ્નેહન સ્વેદન પરથી પ્રાપ્ત કરી શકાય છે. એટલે કે જો આપણે શોધન કરવું હોય તો માઇન્યુટ જે ચેનલો છે એની અંદરથી પણ શું કરવું પડશે, જે ટોક્સિસિટી છે, જે આમ છે, એને આપણે શું કરવું પડશે, પહેલાં કોષ્ટમાં લાવવો પડશે. તો એ કોષ્ટમાં લાવવાની જે પ્રક્રિયા છે દોષોને, એ બધું શું છે, સ્નેહન સ્વેદન ઉપર આધારિત છે. આમ સ્નેહનનું ઇમ્પોર્ટન્સ શું છે? તો કે સ્નેહનમ સ્નેહ વિષ્યંદમ માર્દવ ક્લેદકારકમ સ્નેહો અનિલહંતી મૃદુ કરોતી દેહ મલાનામ વિનિહંતી સંજ્ઞ. તો સ્નેહન એવી પ્રક્રિયા છે કે જે શરીરમાં શું ઉત્પન્ન કરે છે? સ્નિગ્ધતા ઉત્પન્ન કરે છે. સ્નેહનમ સ્નેહ વિષ્યંદ એટલે કે દોષોનું શું કરે છે? વિષ્યંદન કરે છે. માર્દવ કે માર્દવતા ઉત્પન્ન કરે છે અને ક્લેદ જે છે ઉત્પન્ન કરે છે. એટલે દોષોનો આવી બધી પ્રક્રિયા થાય એટલે દોષોનો શું થાય? ઉત્ક્લેશ થાય. સ્નેહન જે છે ઓલિયેશન થેરાપી છે, જે શરીરને સ્નિગ્ધતા પ્રદાન કરે છે અને તે દૂષિત દોષોને શરીરની બહાર કાઢે છે. તો સ્નેહ શું કરે છે? અનિલ હંતી એટલે કે વાતને શું કરે છે? હંતી એટલે કે ઓછો કરે છે. અને મૃદુ કરોતી દેહ મલાનામ, અને દેહનો જે મલ છે, દેહની જે ટોક્સિસિટી છે, જે દોષ છે, એને મૃદુ કરે છે અને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવે છે. એટલે શું થાય છે? એનો પ્રકોપ થાય કોમન ભાષામાં. અને ત્યારબાદ આપણે જ્યારે સ્વેદન કરીએ, એ સ્વેદનથી જે છે પ્રકોપ થયેલા દોષો જે છે કે જે માઇન્યુટ ચેનલમાં છે, એ બધા જ જે છે સ્વેદનની મદદથી ક્યાં આવી જાય? કોષ્ટમાં આવી જાય. તો સ્નેહન અને સ્વેદન બંને સાથે કાર્ય કરે છે, બંને કોઓપરેટિવલી કાર્ય કરે ત્યારે જ જે છે શરીરના દોષો એ શાખામાંથી કોષ્ટમાં તરી આવે છે. તો સ્નેહનનું શું ઇમ્પોર્ટન્સ છે? તો કે સ્નેહનમ સ્નેહ વિષ્યંદ માર્દવ ક્લેદકારક, અને અનિલને હરી અને દોષોને શું કરે છે? મલોને મૃદુ કરવાનું કાર્ય કરે છે. એટલે મૃદુ થાય અને ત્યારબાદ સ્વેદન કરીએ એટલે સ્રોતસ શું થાય? પોળા થાય. સ્રોતસ જે છે ડાયલેટેડ થાય. એટલે સીધા દોષો જે પ્રકોપિત થયેલા છે, જે દ્રવ્ય સ્વરૂપમાં ફેલાયેલા છે, જે મૃદુ થયેલા છે, સ્નેહનની મદદથી એ સ્વેદન કરીએ ત્યારે એ દોષો સીધા શાખામાંથી કોષ્ટમાં આવી જાય. અને ત્યારબાદ તમે જ્યારે પંચકર્મ કરો એટલે એ પંચકર્મની અંદર વમનમાં ઉપરની તરફ, વિરેચનમાં નીચેની તરફ દોષો શું થાય? બહાર નીકળી જાય. તો શરીરની ટોક્સિસિટીને, શરીરના દોષોને બહાર કાઢવા માટે પંચકર્મ તો અગત્યનું છે જ, સાથે સાથે પૂર્વકર્મ પણ એટલું અગત્યનું છે. તો સ્વેદન વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.